ભારતમાં હવે ચોમાસું થોડીક જ દૂર છે એમ કહી શકાય, પરંતુ ચોમાસું કેટલું દૂર છે અને ભારતમાં ક્યારે તેનું આગમન થશે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ તો કેરળમાં ચોમાસું 85 કિલોમીટર દૂર કેરળથી છે અને કેરળથી 85 કિલોમીટર દૂર એટલે કે થોડોક જ સમય છે, એટલે કે 70 થી 72 કલાકનો એ સમય, જ્યારે ચોમાસું ભારતમાં તેનું સત્તાવાર આગમન થશે અને તેનું આગમન કેરળ થ્રુ થશે। હવે 1 થી 2 દિવસનો જે સમય જેમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે, એટલે કે માત્ર 24 થી 48 કલાકની આસપાસનો સમય, કારણ કે આ હવામાનની વાત છે અને તેમાં ફેરફાર આવતા હોય છે, પરંતુ હાલ સંભવિત જે છે તે 1 થી 2 દિવસનો જે સમય જેમાં વિધિવત રીતે આરંભ થઈ શકે છે, એટલે કે મે મહિનાના એન્ડમાં જ વરસાદ અને ચોમાસાનું સત્તાવાર રીતે આગમન છે। ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ પણ સર્જાઈ છે અને ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં 5 જૂનની આસપાસનો એ સમય જ્યાં સત્તાવાર રીતે ચોમાસું ગુજરાતમાં બેસી શકે છે તેવી હાલ આગાહી છે। તો અત્યારે અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર બની રહ્યું છે અને 25 થી 26 મે વચ્ચે સંભવિત વાવાઝોડાનો ખતરો છે। આ અગત્યની માહિતી, ખૂબ જ અગત્યની વાત એટલા માટે કારણ કે આ વાવાઝોડું અનેક જે જગ્યાઓ છે તેમાં વિનાશ સર્જાઈ શકે છે।